ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજના દિવસે એક સેટઅપ વૈશ્વિક બજારો આપણને આપી રહ્યા છે? ગુડ મોર્નિંગ ચાંદની. અને વૈશ્વિક બજારોથી કહીએ તો આજે એક મંગળમય સંકેતો આપણને બનતા દેખાયા છે. રેકોર્ડ સ્તરની નજીક અમેરિકાના બજારો જુઓ આપણને પહોંચતા દેખાયા છે, જેમાં નાસ્ડેક, S&P 500, ડાઓની વાત કરીએ 0.5% સુધીની તેજી જે છે તે આપણને ઇન્ડાઇસીસ બતાવી રહ્યા છે. અને સતત 8મો દિવસ છે જ્યાં આપણને S&P 500 અને નાસ્ડેક, ખાસ કરીને આ બંને ઇન્ડાઇસીસ જે છે તે આપણને વધીને બંધ થતા દેખાયા છે. 16 જુલાઈની વાત કરી લઈએ તો જે હાઈ બન્યા હતા S&P 500 આપણે જોયા હતા, ત્યાંથી માત્ર 1% દૂર જ અત્યારે આપણને S&P 500માં કારોબાર જે છે તે આપણને જોવા મળ્યો છે. 16 જુલાઈએ 5669 ના સ્તર સુધી આપણને S&P 500 જે છે તે પહોંચતો દેખાયો હતો. અત્યારે જે લેવલ્સની વાત કરી લઈએ તો લગભગ એનાથી 1%થી દૂર જે છે તે આપણને S&P 500 આપણને બનતો દેખાયો છે. અને એશિયન માર્કેટની વાત કરી લઈએ તો તેમાં પણ તેજી સાથેની ખાસ કરીને શરૂઆત જે છે તે આપણને બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને બજારને હવે જે સપ્ટેમ્બરમાં દર ઘટવાની આશંકા બનતી દેખાઈ રહી છે અને 0.75% દર ઘટે તેવી આશા બજાર રાખી રહ્યું છે. એને કારણે એક સેન્ટિમેન્ટ આપણને સુધરતા દેખાયા છે યુએસ માર્કેટના ઓવરઓલ. અને શુક્રવારે આપણે જોઈએ તો જેક્સન હોલમાં જે બેઠક થવાની છે તેમાં ખાસ કરીને જેરોમ પોવેલ જે છે તે ભાષણ આપવાના છે. તો ખાસ ફોકસ હવે ત્યાં બનતો દેખાશે કે મોંઘવારીને લઈને જેરોમ પોવેલ છે તેનું નિવેદન કેવું રહેશે અને કેવું સ્ટાન્સ જે છે તે અપનાવે છે. બીજી બાજુ ગોલ્ડમેન સેશની વાત કરી લઈએ તો એમનો અભિપ્રાય જે છે યુએસ માર્કેટ માટે તે તેમણે વ્યક્ત કર્યો છે. તેમનું માનવું છે કે અમેરિકાના બજારોમાં વધુ ઉછાળો જે છે તે આપણને જોવા મળી શકે છે આવનાર દિવસોમાં. ખાસ કરીને કોર્પોરેટ બાયબેક દ્વારા પણ બજારને જે છે તે ટેકો મળી શકે છે તેવું તેઓ માની રહ્યા છે. અને ખાસ કરીને વધારો જે આપણે જોઈ રહ્યા છે યુએસ માર્કેટમાં તે લગભગ 4 અઠવાડિયાથી વધુ જે છે તે આપણને ચાલતો જોવા મળી શકે છે. તો એક હજી વધારે તેજી જે છે તેના સંકેતો ખાસ કરીને આપણને ગોલ્ડમેન સેશ તરફથી મળતા દેખાયા છે. તો ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. બીજી બાજુ ક્રૂડ તરફથી પણ આપણા માર્કેટ માટે સારા સમાચાર છે, કારણ કે દબાણ અહીંયા વધતું દેખાયું છે. એક દિવસમાં કિંમતો 2%થી વધુ ઘટતી દેખાય છે અને બ્રેન્ટની કિંમતો હવે $78 નીચે આપણને પહોંચતી દેખાઈ રહી છે. સામે WTIની વાત કરી લઈએ $74 નીચે અહીંયા પણ આપણને કારોબાર થતો જોવા મળ્યો છે. અને એનું મુખ્ય કારણ છે કે અમેરિકા એવું કહી રહ્યું છે કે ઇઝરાયલ જે છે તે યુદ્ધ વિરામ માટે તૈયાર છે, કારણ કે અમેરિકાના સમર્થનમાં હવે ઇઝરાયલ જે છે તે આવતું દેખાયું છે. અને અમેરિકાનો પ્રસ્તાવ ખાસ કરીને જે છે તે ઇઝરાયલે સ્વીકાર્યો છે. એને કારણે એક સેન્ટિમેન્ટ ક્રૂડના ફરી એકવાર બગડતા જોવા મળ્યા છે. બીજી બાજુ જે એન્ટોની બ્લિંકન છે, જે અમેરિકાના વિદેશ મંત્રી છે, તેઓ નેતન્યાહુ જે છે તેને મળ્યા છે અને વાતચીત જે છે તે આ બંને વચ્ચે કરવામાં આવી છે. અને હમાસે ફાયરિંગ બંધ કરવું જોઈએ અને બંધકોને મુક્ત કરવા જોઈએ તેવું યુએસ જે છે તે અહીંયાથી કહી રહ્યું છે. બીજી બાજુ ઇજિપ્ત ઇઝરાયલની જે 3 દિવસની મુલાકાત છે એના પર બ્લિંકન જે છે તે જઈ રહ્યા છે. તો ખાસ કરીને આ જે ડેવલપમેન્ટ આવી રહ્યા છે યુએસ અને ઇઝરાયલને લઈને તેને કારણે એક ક્રૂડના સેન્ટિમેન્ટ બગડી રહ્યા છે. સામે ચીન તરફથી માંગ જે છે તે પણ નબળી બનતી દેખાય છે. તેનું પણ એક દબાણ જે છે તે ઓવરઓલ આપણને ક્રૂડ બતાવી રહ્યું છે. પણ આ બધા સંકેતો વચ્ચે ખાસ કરીને એશિયન બજારની વાત કરી લઈએ તો ત્યાં પણ એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ હતી. જો નિક્કેઈમાં 1% વધુની તેજી, શંઘાઈ અને હેંગસેંગની વાત કરી લઈએ તો થોડું ઘણું નેગેટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે. પણ બાકીના ઇન્ડાઇસીસ જેમ કે કોસ્પી, તાઇવાન ઇન્ડેક્સ સ્ટ્રેટ ટાઈમ્સમાં એક પોઝિટિવ કામકાજ આપણને જોવા મળ્યું છે. તો એક એશિયન માર્કેટ તરફથી પણ પોઝિટિવિટી છે. ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં અહીંયા પોઝિટિવિટી હતી. અત્યારે જુઓ 47 પોઈન્ટ જેટલી પોઝિટિવિટી ગિફ્ટ નિફ્ટી ઇન્ડિકેશન આપી રહ્યું છે. લગભગ 24,637ના લેવલ્સ આપણને બનતા દેખાયા છે. તો આપણા માર્કેટ ખાસ કરીને પોઝિટિવલી ઓપન થાય તેવા સંકેતો ગિફ્ટ નિફ્ટી તરફથી પણ બની રહ્યા છે. ખાસ ફોકસ રાખવાનું રહેશે કે કઈ રીતે ગ્લોબલ સંકેતો જે રીતે પોઝિટિવ બન્યા છે આપણા માર્કેટ પણ પોઝિટિવ ઓપન થઈ શકે છે. જી આરતી, આભાર.